સુરત શહેર મહિલા મોરચા તથા યુવા મોરચાના કાર્યકરોએ 14 મે ભરૂચના પ્લેટફોર્મ નંબર 3 પર સુરતથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં આવી ત્યાં ચાની કેટલીક કાર્યક્રમ યોજ્યો હતો। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે પ્રચાર કરી રહેલા ભાજપીઓમાં સૌથી વધુ પ્રચાર સુરત શહેર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તે અંતર્ગત સુરત શહેર મહિલા મોરચા અને યુવા મોરચા દ્વારા સુરતથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ભરૂચ રેલવે સ્ટેશને જઈ ત્યાં ચાય કાર્યક્રમ યોજ્યો હતો। સુરત પશ્ચિમ એક્સપ્રેસમાં સુરત યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ સુરત મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા માન્ય નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન બને તે માટે પશ્ચિમ એક્સપ્રેસમાં સૌ કાર્યકર્તાઓએ પશ્ચિમ એક્સપ્રેસના મુસાફરોને નમો ટી નમો ચાય પીવડાવી હતી તેમજ મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા મુસાફરોના હાથમાં કમળની મહેંદી મૂકી અને એક પ્રકારનું ડિસ્કશન કે નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન બનાવવા છે એ માટેની ચર્ચા કાર્યકર્તાઓ દ્વારા કરી હતી। મુસાફરો તરફથી પણ ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો હતો। સૌ કોઈ નરેન્દ્રભાઈને વડાપ્રધાન જોવા માટે ખૂબ ઉત્સુક જણાતા હતા અને અહીંયાથી બીજી ટ્રેનમાં સૌ કાર્યકર્તાઓ આ જ રીતે મુસાફરોને નમો ટી પીવડાવશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરત સાથે ભરૂચ ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।